અધ્યાય 13 દધ્વાનની કથા। સૌનકાદિ ઋષિઓએ પૂછ્યું, હે મહાભાગ્યશાળી સૂત, જેમ અમૃત પીતા તૃપ્તિ થાય નહીં તેમ અમને તૃપ્તિ જ થતી નથી। હવે અમને પૂર્વ સૂર્યવંશમાં ઉત્પન્ન થયેલા દધ્વનના રાજાનો પરસોત્તમ માસના સેવનથી પુત્ર પૌત્ર પતિવ્રતા પત્ની કેવી રીતે મળી અને યોગ્યોને પણ દુર્લભ એવા ભગવાન લોકને કેવી રીતે પામ્યા તે કથા વિસ્તારથી કહો। સૂત બોલ્યા, હે બ્રાહ્મણો, હે મુનિઓ, રાજા દધ્વાન ચરિત્ર પાપોના નાશ કરનાર છે। દધ્વાનની કથા ગંગાની પેઠે પવિત્ર કરનારી છે। તેથી ગુરુના મુખેથી હું જે પ્રમાણે ભણ્યો છું તે પ્રમાણે તમને કહું છું। હૈયે દેશનું રક્ષણ કરનાર ચિત્રધર્મા નામે પ્રખ્યાત રાજા હતો। તેને દધ્વાન નામે પ્રખ્યાત પુત્ર થયો। તે સર્વ ગુણોથી યુક્ત, સત્ય બોલનારો અને ધર્મને જાણનારો અને શૂરવીર હતો। વેદ પુરાણો શાસ્ત્રોના અભ્યાસ કરી વિદ્યા અભ્યાસ પૂર્ણ થતાં એ ગુરુ દક્ષિણા આપી પોતાના નગરમાં પાછો આવ્યો। ચિત્રધર્મા પણ પોતાના પુત્રને જોઈ પરમ હર્ષ પામ્યો। તે પછી પોતાના યુવાન સર્વ ધર્મનો જાણકાર, પ્રજાના પાલન કરનાર, સમર્થ એમ જાણી ચિત્રધર્મા મનમાં સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉપજ્યું અને તેમણે મનમાં વિચાર્યું કે હવે સંસારમાં મારે શું કામ છે, હવે શું નિરાતે પ્રભુ ભક્તિ કરીશ। એમ મનમાં નિશ્ચય કરી તેણે દધ્વાનને રાજ્યના કારભાર સોંપી દીધા। પોતે વૈરાગ્ય પામી ઋષિના આશ્રમમાં જતો રહ્યો અને શ્રી હરિની ભક્તિ કરતા પ્રભુ ચરણ થયો। દધ્વાન પણ પોતાના પિતાને વૈષ્ણવ ધામની પ્રાપ્તિ થઈ। આ વાત સાંભળી તેથી તેને હર્ષ અને શોક બંને થયા। તેણે યોગ્ય રીતે તેમનું શ્રાદ્ધ કર્મ કર્યું, બ્રાહ્મણોને જમાડી દાન પુણ્ય કર્યું। પોતે નીતિશાસ્ત્રમાં પ્રવીણ રાજા તરીકે પુષ્કરાવત નામના પવિત્ર નગરમાં રાજ્ય કરવા લાગ્યો। સમય જતાં વિદર્ભ દેશની અતિ સુંદર રાજકુંવરી ગુણવંતી ના વિવાહ થયા। તેણીને 4 પુત્રોને જન્મ આપ્યો। શુભ લક્ષણો વાળી પુત્રીને પણ તેણે જન્મ આપ્યો, જેનું નામ ચારુમતી હતું। 4 પુત્રી પણ ચિત્રવાક, મણિમાન તથા ચિત્રકુંડલ એવા નામોથી પ્રખ્યાત હતા। બધાય વિવેકી, સુંદર તથા શુરા હતા। દધ્વાન અનેક ગુણોથી પ્રખ્યાત હતો। જાણે બીજાના રામચંદ્ર હોય તેમ એક પતિવ્રતા। એક વખત દધ્વાન સૂતો હતો તે વેળા વિચાર આવ્યો કે આ આશ્ચર્યકારક વૈભવ, આટલું બધું સુખ કથા ક્યાં મોટા પુણ્યની મને પ્રાપ્ત થયું હશે। ના મેં જન્મમાં કાંઈ વ્રત કર્યું છે, ના કોઈ તપ કર્યું છે, ના જપ કર્યા છે, ના હોમ હવન કર્યા છે, છતાં પણ મને આટલી બધી સમૃદ્ધિ ક્યાં કારણે પ્રાપ્ત થઈ। મારા ભાગ્યનું આ રહસ્ય કોને પૂછવું? એમ વિચાર્યા કરતાં એટલામાં રાત્રિ સમાપ્ત થઈ। ઉદય પામતા સૂર્યની પૂજા કરી, બ્રાહ્મણોને નમસ્કાર કરી દાન દીધા પછી ઘોડા પર સવાર થયો। પોતાના રસાલા સાથે જંગલમાં શિકારે નીકળ્યો। ત્યાં તેણે એક મૃગને માર્યા, પણ એક રાજાએ એ મૃગને શોધવા ઘણો પ્રયત્ન કર્યો, પણ મૃગ ક્યાંય જંગલમાં અદૃશ્ય થઈ ગયો। એટલે થાકેલા રાજા એક સરોવરના કાંઠે આવીને ઊભા। ઝાડ જોયું આવી થાકેલા રાજા એક વળવાઈ ઘોડો બાંધીને સરોવરની પાણી પી પોતાના તરસ છીપાવી આરામ કરવા બેઠા। એટલામાં ત્યાં એક પોપટ બોલ્યો। એ પોપટ ત્યાં બેઠેલા દધ્વાનને સંબોધીને એક ઉત્તમ શ્લોક બોલવા માંડ્યો। હે રાજા, તું પૃથ્વી ઉપર મળેલા સુખ વૈભવ રચ્યો પચ્યો રહે છે, જીવનમાં સારરૂપ તત્વને ભૂલી ગયો છે। જો તું તત્વનો વિચાર નહીં કરે તો હું ભવપાર કેવી રીતે થઈશ? તે જીવનમાં સાચા સિદ્ધરૂપ પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરી શકીશ? પોપટના આવા ઉપદેશાત્મક બોધ વચનો સાંભળી રાજા નવાઈ પામ્યો। તેણે લાગ્યું કે આ કોઈ સામાન્ય પોપટ નથી, પણ મુનિ સુખદેવજી પોતે ઉપદેશ આપી રહ્યા છે। સંસારના સાગરમાં ડૂબેલા મારા જેવા અજ્ઞાની ઉદ્ધાર કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ જ મોકલ્યા લાગે છે। રાજા આવા વિચાર કરતા હતા એટલામાં રાજા સિપાહીઓ પણ ત્યાં આવી પહોંચ્યા। પેલા પોપટ રાજાને બોધ આપી અદૃશ્ય થઈ વિચારમાં ડૂબી ગયેલા રાજા સેના સાથે રાજ્યમાં આવ્યા, રાજમહેલમાં આવ્યા। પોપટના વિચારમાં ડૂબેલા રાજા
રાજાને પૂછવા લાગી, ગુણસુંદરી બોલ, આ પરસોત્તમ શ્રેષ્ઠ ઉદાસીનતા તમને ક્યાં આવી? આટલા કેમ હતાશ થઈ ગયા છો? બધી ચિંતા છોડી ભોગવો અને આનંદિત થાવ. પરંતુ પત્નીના પ્રેમ નિવેદનથી પણ રાજાની ચિંતા ઓછી થઈ નહીં. ઉદાસીમાં ડૂબી ગયો. પતિના દુઃખથી રાણીને દુઃખ થયું. રાજા દધવનવા કઈ ચિંતામાં ડૂબી ગયો હશે જાણવાની તેણે ઘણી કોશિશ કરી, પણ તે રાજાને સમુદ્રમાંથી બહાર કાઢે તેવો ઉપાય તેને જોવા ન મળ્યો. રાજાને સતત ઘેરી વેળાઈ ઉદાસીનતા. મંત્રીઓ, સેનાપતિઓ, દાસીઓ વગેરે ચિંતામાં ડૂબી ગયા. શ્રી બહુનારાદીય પુરાણનો પરસોત્તમ મહાત્મયનો દર્ધન્વા કથા નામનો 13મો અધ્યાય સંપૂર્ણ. ઇતિ. પરસોત્તમ મહિનાની વાર્તા. કાઠરોટમાં ગંગા. આજની આપણી વાર્તામાં એક સાસુ અને વહુ ગામમાં રહેતા હતા. નદી કિનારે ગામ હતું. ત્યાં બધા પરસોત્તમ મહિના રહે, વ્રત ઉપવાસ કરે, એકટાણું કરે, વાર્તા સાંભળે, કથા કીર્તન કરે. એમાં સાસુ વહુ પણ રહેતા હતા. તો સાસુ શાંતાબેન થોડાક બહુ પરસોત્તમ મહિનો રહે અને વહુ એ રહેવાનું કીધું તો તેને ના પાડી કે તારે નદીએ નાહવા આવવાની જરૂર નથી, તું ઘરે ના. રોજ નદીએ નાહવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, વાર્તા સાંભળે. બીજી બાજુ વહુ ઘરે બેસીને બિચારી કાઠરોટમાં બેસીને નાય અને પરસોત્તમ ભગવાનનું નામ લે. આમાં એક દિવસ સાસુમાની શાંતાબેનની ચૂક પાણીમાં નદીમાં ખોવાઈ ગઈ અને આ બાજુ જ્યાં વહુ નાવા બેસે છે, જય પરસોત્તમ ભગવાન, જય પરસોત્તમ ભગવાન કરતા નાય છે કાઠરોટમાં પાણી લઈને, તો એ સાસુમાની ચૂક ત્યાં મળી. તેને કાઠરોટમાં એને તો સંભાળીને રાખી દીધી. આ બાજુ સાસુમાં તેની ચૂક વિશે વહુને કહે છે તો વહુ તો એને એ ચૂક કાઢીને આપી દે છે કે આ મને વસ્તુ મળી છે. સાસુ તો વિચાર કરવા લાગ્યા કે મારી તો નદીમાં ચૂક ખોવાયેલી અને આ વહુને ક્યાંથી મળી. બીજી વાર નાતા નાતા સાસુની વીંટી સોનાની ખોવાઈ ગઈ નદીમાં. અને આ બાજુ જ્યાં વહુ કાઠરોટમાં પાણી લઈ અને જય પરસોત્તમ ભગવાન, જય પરસોત્તમ ભગવાન કરતાં કરતાં નાય છે તો એને સોનાની વીંટી મળી. વહુ તો ઓળખી ગઈ કે આ નક્કી સાસુમાની જ છે વીંટી, એ તો એને સંભાળીને રાખી દીધી. અને સાસુમાં આવ્યા એટલે સાસુમાં વીંટી વિશે વાત કરતા હતા કે વીંટી મારી ખોવાઈ ગઈ. વહુએ તો તેને વીંટી કાઢીને આપી કે આ તમારી વીંટી મને મળી છે. સાસુએ તો નક્કી કર્યું કે નદીમાં આ નાવા જાય નહીં અને મારી વીંટી ખોવાયેલી નદીમાં વહુને કેમ મળી. નક્કી વહુ કંઈક કાવતરા કરે છે. એને તો છોકરો આવ્યો ઘરે તો બધી વાત માંડીને કરી, પણ છોકરાએ કંઈ ગણકાર્યું નહીં. આ બાજુ પરસોત્તમ મહિનો પૂરો થવા આવ્યો અને સાસુમાએ તો બધાને તેડાવ્યા, મોટો હવન કર્યો અને પરસોત્તમ ભગવાનનું પૂજન કર્યું. તો હવન પૂરો થતાં આકાશવાણી થઈ અને ભગવાન પરસોત્તમે કીધું કે હું તમારા વહુના પરસોત્તમ મહિના રહેવાથી બહુ ખુશ છું અને પ્રસન્ન છું. તમારા વહુએ પરસોત્તમ મહિનાનું સાચું વ્રત કર્યું છે. ત્યારે સાસુને મગજમાં બેઠું અને સાસુએ વહુની માફી માંગી. જય પરસોત્તમ ભગવાન, જો આપણે સાચા દિલથી, સાચી શ્રદ્ધાથી આપણે રહીએ અને ભગવાનનું રટણ કરીએ, વ્રત ઉપવાસ કરીએ, નિયમ લઈએ તો ભગવાન આપણો ભેરો જ છે. કાઠરોટમાં ગંગાજીએ ન નાવા જાય ને ઘરે બેસીને પણ વહુને પરસોત્તમ ભગવાન પ્રસન્ન થઈ ગયા.
એક કહેવત છે ને, મન ચંગા તો કાઠરોટને ગંગા. જય પરસોત્તમ ભગવાન. તમે જેવા સાસુ વહુને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર, સાંભળનાર, કથા કરનાર, વાંચનાર સર્વને ફળજો અને સૌને સુખી કરજો. જય પરસોત્તમ ભગવાન.